નમસ્કાર ખેડૂત મિત્રો, જો તમારા ખાતાની અંદર પણ 2000 રૂપિયાના હપ્તા જમા થતા હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે। સરકાર દ્વારા 18 હપ્તા જે ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં જે 19મો હપ્તો પણ જે ખેડૂતોના ખાતાની અંદર જમા કરી દેવામાં આવશે। પરંતુ દરેક ખેડૂત મિત્રોએ આટલી બાબતોનું ધ્યાન રાખવું જોશે, તો જ તમારા ખાતાની અંદર જે 19મા હપ્તાના 2000 રૂપિયા એ જમા કરવામાં આવશે। તો કઈ કઈ બાબતો છે એની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઈક કરી દેજો। સૌપ્રથમ વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જે ચાલુ કરવામાં આવી હતી। આ યોજના હેઠળ દર 4 મહિને જે 2000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। તો કેન્દ્ર સરકાર દ્વારા દર 4 મહિને જે ખેડૂતોને 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે। લાભાર્થીના ખાતામાં અત્યાર સુધીમાં પીએમ કિસાન યોજનાના જે 18 ઇન્સ્ટોલમેન્ટ એટલે કે 18 હપ્તા જે જમા કરી દેવામાં આવ્યા છે અને આગામી 19મા હપ્તાની સહાય મેળવવા માટે લાભાર્થી ખેડૂતોએ ફરજિયાત ઈ-કેવાયસી કરવાનું રહેશે। ત્યારબાદ વાત કરીએ તો આ યોજના હેઠળ સરકારશ્રી દ્વારા છેલ્લા 7 હપ્તાથી તબક્કાવાર ઈ-કેવાયસી, આધાર સીડિંગ, ડીબીટી એનેબલ, લેન્ડ સીડિંગ તથા ખેડૂત આઈડીની નોંધણી જે ફરજિયાત કરી દેવામાં આવી છે। તો આમાંથી ઘણા બધા ખેડૂતોને જે અમુક બાબતોનો ખ્યાલ હશે પરંતુ અમુક બાબતોનો ખ્યાલ નહીં હોય તો એ તમને જણાવી દઉં તો એ છે કે ઈ-કેવાયસી જે કોમન છે, જે દરેક ખેડૂતોને ખબર હશે કે ઈ-કેવાયસી કોને કહેવાય અને એની આગળ પણ આપણે માહિતી મેળવીશું કે કેવી રીતે તમે કરી શકો। ત્યારબાદ છે આધાર સીડિંગ। તો મિત્રો આધાર સીડિંગ એટલે કે તમારા બેંક ખાતાની અંદર તમારે આધાર કાર્ડને લિંક કરવું। ત્યારબાદ છે ડીબીટી એનેબલ। તો ડીબીટી એનેબલ જે એક બેંકની સિસ્ટમ હોય છે, જે એક બેંકની પ્રોસેસ હોય છે અને એ બેંકમાં તમારે એક્ટિવ કરાવવી જરૂરી છે, તો જ તમારા ખાતાની અંદર જે 2000 રૂપિયાનો હપ્તો એ જમા થાય છે। ત્યારબાદ છે લેન્ડ સીડિંગ તથા ખેડૂત આઈડીની નોંધણી। તો આ કેવી રીતે કરાવવું અને ક્યાં કરાવવું એમની આપણે આગળ વાત કરીએ। એ પહેલા જોઈએ તો આ બાબતો પૈકી એક પણ બાબત પૂર્ણ કરવાની બાકી હોય તો તે તમામ લાભાર્થીઓએ તે સત્વરે પૂર્ણ કરાવવાની રહેશે। જો આમાંની કોઈ પણ વસ્તુ બાકી હશે તો 19મો જે 2000 નો હપ્તો એ તમને મળશે નહીં। તો આટલી બાબતોમાંથી એક પણ બાબત જો તમારે પૂર્ણ કરાવવાની બાકી હોય તો તમારા ખાતાની અંદર જે 2000 રૂપિયાનો 19મો હપ્તો મળશે નહીં। તો કેવી રીતે પૂર્ણ કરાવી એમની આપણે આગળ વાત કરીએ। તો વાત કરીએ કે ખેડૂતોએ ઈ-કેવાયસી કેવી રીતે કરવું। તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં ઈ-કેવાયસી કરવા માટે અલગ અલગ પદ્ધતિઓ હોય છે, જેનાથી લાભાર્થી ખેડૂતો પોતાનું ઈ-કેવાયસી કરી શકે છે। તો સૌપ્રથમ છે ગ્રામ સેવક અને વિલેજ નોડલ ઓફિસરનો સંપર્ક કરીને પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશન પરથી ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ઈ-કેવાયસી કરાવી શકાય છે। તો મિત્રો સૌપ્રથમ તો તમે તમારા ગ્રામ સેવક એટલે કે તમારા વીસી મારફતે અને તમારા વિલેજ નોડલ ઓફિસર એટલે કે તમારા તાલુકા મામલતદાર કચેરીની અંદર જે નોડલ ઓફિસર હોય છે એમનો તમે સંપર્ક કરીને તમે જે તમારા મોબાઈલની અંદર એપ્લિકેશન દ્વારા ફેસ ઓથેન્ટિકેશન દ્વારા તમે ઈ-કેવાયસી કરાવી શકો છો। ત્યારબાદ બીજી પદ્ધતિ છે એમની વાત કરીએ તો જે ખેડૂત લાભાર્થીઓના મોબાઈલ નંબર જે આધાર કાર્ડ સાથે લિંક છે તે ખેડૂત લાભાર્થીઓ ઘરે બેઠા પીએમ કિસાન પોર્ટલ પર અથવા તો મોબાઈલ પર ઓટીપી મોડ દ્વારા ઈ-કેવાયસી કરી શકે છે। તો મિત્રો જે ખેડૂત મિત્રો પાસે જે સ્માર્ટફોન છે અને પોતાનો મોબાઈલ નંબર જે આધાર કાર્ડ હારે લિંક હોય તો તેવા ખેડૂત લાભાર્થી એ ઘરે બેઠા એ ઓટીપી દ્વારા પોતાનું ઈ-કેવાયસી કરી શકે છે। ત્યારબાદ વાત કરીએ કે આધારને જમીન સાથે લિંક કેવી રીતે કરવું અને ખેડૂત નોંધણી કેવી રીતે કરાવી। તો સૌપ્રથમ વાત કરીએ તો આધાર કાર્ડને જમીન સાથે લિંક કરવા માટે તમારે તમારા ગામની અંદર વીસી પાસે તમે કરાવી શકો છો। તો તમારે જો આધારને જમીન સાથે લિંક કરવી હોય તો તમારા ગામની અંદર વીસી મારફતે તમે આ પ્રોસેસ કરાવી શકો છો। ત્યારબાદ વાત કરીએ ખેડૂત આઈડીની। જે ખેડૂત આઈડી અથવા તો ખેડૂત નોંધણી જે તમારા ગામના વીસી ખાતે અથવા તો ખેડૂત જાતે જ પોતાના મોબાઈલ દ્વારા નોંધણી કરી શકે છે। સરકાર દ્વારા નોંધણીની તારીખમાં પણ વધારો કરવામાં આવ્યો છે, જે 31 માર્ચ 2025 કરી દેવામાં આવી છે। તો મિત્રો જે ખેડૂત આઈડી અથવા તો ફાર્મર રજીસ્ટ્રેશન એ તમારા ગામના વીસી મારફતે અથવા તો તમારા મોબાઈલની અંદર તમે જાતે પણ કરી શકો છો અને સરકાર દ્વારા તેની તારીખ
જે નોંધણીની તારીખની અંદર પણ જે લંબાવવામાં આવી છે તેની તારીખ પણ વધારી દેવામાં આવી છે, જે 30 નવેમ્બર હતી પરંતુ હવે તેને વધારીને 31 માર્ચ 2025 કરી દેવામાં આવી છે. તો 31 માર્ચ 2025 સુધી તમે ફાર્મર રજિસ્ટ્રેશન અથવા તો ખેડૂત આઈડી જે ખેડૂત નોંધણી કરાવી શકશો. તો મિત્રો તમારે આટલી બાબતોનું ધ્યાન રાખવું જોશે. જો હજુ તમારે ખેડૂત નોંધણી બાકી હોય તો 31 માર્ચ 2025 પહેલા કરાવી દેજો, જેથી કરીને જે આવનારો 19મો હપ્તો છે તે હપ્તો તમારા ખાતાની અંદર જમા થઈ જાય.